હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ સ્ટડી સેન્ટર DMM. ફરી એકવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે શીખીશું 25 ડેઇલી યુઝ ઇંગ્લિશ સેન્ટેન્સીસ અને તેનું ગુજરાતી ભાષાંતર. તો ચાલો શરૂ કરીએ મિત્રો. પહેલું સેન્ટેન્સ છે, આઈ વોઝ જસ્ટ અબાઉટ ટુ કોલ યુ. હું તમને ફોન કરવાનો જ હતો. I was just about to call you. હું તમને ફોન કરવાનો જ હતો. બીજું સેન્ટેન્સ છે, કેન યુ બિલીવ વોટ જસ્ટ હેપન. શું તમે હમણાં જે બન્યું તે માની શકો છો? કેન યુ બિલીવ વોટ જસ્ટ હેપન. શું તમે હમણાં જે બન્યું તે માની શકો છો? લેટ મી એક્સપ્લેન ઇટ ટુ યુ. ચાલો હું તમને સમજાવું. એક્સપ્લેન કરવું એટલે સમજાવવું. લેટ મી એક્સપ્લેન ઇટ ટુ યુ. ચાલો હું તમને સમજાવું. આઈ ડોન્ટ હેવ ટાઈમ ફોર ધીસ રાઇટ નાઉ. મારી પાસે અત્યારે એના માટે સમય નથી. આઈ ડોન્ટ હેવ ટાઈમ ફોર ધીસ રાઇટ નાઉ. મારી પાસે અત્યારે આના માટે સમય નથી. ધેટ વોઝ રિયલી અનએક્સપેક્ટેડ. તે ખરેખર અણધાર્યું હતું. ધેટ વોઝ રિયલી અનએક્સપેક્ટેડ એટલે અણધાર્યું. તે ખરેખર અણધાર્યું હતું. વોટ્સ યોર ઓપિનિયન ઓન ધીસ. આ અંગે તમારો શું અભિપ્રાય છે? ઓપિનિયન એટલે અભિપ્રાય. વોટ્સ યોર ઓપિનિયન ઓન ધીસ. આ અંગે તમારો શું અભિપ્રાય છે? આઈ કાન્ટ ડિસાઇડ રાઇટ નાઉ. હું હમણાં નક્કી કરી શકતો નથી. આઈ કાન્ટ ડિસાઇડ રાઇટ નાઉ. હું હમણાં નક્કી કરી શકતો નથી. ડિસાઇડ એટલે નક્કી કરવું. એવરીથિંગ હેપન્સ ફોર અ રીઝન. બધું કોઈ કારણસર થાય છે. એવરીથિંગ હેપન્સ ફોર અ રીઝન. બધું કોઈ કારણસર થાય છે. રીઝન એટલે કારણ અને હેપન એટલે બનવું, થવું. આઈ હોપ એવરીથિંગ ગોઝ વેલ. મને આશા છે કે બધું સારું થશે. આઈ હોપ એવરીથિંગ ગોઝ વેલ. મને આશા છે કે બધું સારું થશે. આઈલ બી ફ્રી આફ્ટર 6 PM. હું સાંજે 6 વાગ્યા પછી ફ્રી થઈશ. આઈલ એટલે આઈ વિલ. આઈ વિલ બી ફ્રી આફ્ટર 6 PM. હું સાંજે 6 વાગ્યા પછી ફ્રી થઈશ. ધીસ ઇઝ માય ફર્સ્ટ ટાઈમ હિયર. આ હું પહેલી વાર અહીં આવ્યો છું. ફર્સ્ટ ટાઈમ એટલે પહેલી વાર. ધીસ ઇઝ માય ફર્સ્ટ ટાઈમ હિયર. આ હું પહેલી વાર અહીં આવ્યો છું. કેન યુ રેકમેન્ડેડ અ ગુડ રેસ્ટોરન્ટ. શું તમે કોઈ સારા રેસ્ટોરન્ટની ભલામણ કરી શકો છો? કેન યુ રેકમેન્ડ અ ગુડ રેસ્ટોરન્ટ. શું તમે કોઈ સારા રેસ્ટોરન્ટની ભલામણ કરી શકો છો? રેકમેન્ડ કરવું એટલે ભલામણ કરવી. આઈ એમ રિયલી લુકિંગ ફોરવર્ડ ટુ ઇટ. હું ખરેખર તેની રાહ જોઈ રહ્યો છું. આઈ એમ લુકિંગ ફોરવર્ડ ટુ ઇટ. હું ખરેખર તેની રાહ જોઈ રહ્યો છું. રિયલી એટલે ખરેખર. લુકિંગ ફોરવર્ડ એટલે રાહ જોવી. આઈ કમ્પ્લીટલી ફોરગોટ અબાઉટ ઇટ. હું તેના વિશે સંપૂર્ણપણે ભૂલી ગયો. આઈ કમ્પ્લીટલી ફોરગોટ અબાઉટ ઇટ.
હું તેના વિશે સંપૂર્ણપણે ભૂલી ગયો. ફોરગોટ એટલે ભૂલી ગયો. યુ આર ડુઈંગ અ ગ્રેટ જોબ. તમે ખૂબ જ સરસ કામ કરી રહ્યા છો. યુ આર ડુઈંગ અ ગ્રેટ જોબ. તમે ખૂબ સરસ કામ કરી રહ્યા છો. આઈ વિશ આઈ હેડ મોર ટાઈમ. કાશ મારી પાસે વધુ સમય હોત. આઈ વિશ કાશ આઈ હેડ મોર ટાઈમ. મારી પાસે વધુ સમય હોત. કાશ મારી પાસે વધુ સમય હોત. ધેટ મેક્સ અ લોટ ઓફ સેન્સ. એ વાત ઘણી સમજાય છે. ધેટ મેક્સ અ લોટ ઓફ સેન્સ. એ વાત ઘણી સમજાય છે. લોટ ઓફ સેન્સ એટલે ઘણી સમજાય છે. વોટ અ બ્યુટીફુલ ડે. કેવો સુંદર દિવસ. વોટ અ બ્યુટીફુલ ડે. કેવો સુંદર દિવસ. બ્યુટીફુલ એટલે સુંદર અને ડે એટલે દિવસ. વોટ અ બ્યુટીફુલ ડે. કેવો સુંદર દિવસ. લેટ મી નો વેન યુ આર રેડી. તમે તૈયાર થાઓ ત્યારે મને જણાવજો. લેટ મી નો મને જણાવજો. વેન એટલે જ્યારે અને યુ આર રેડી જ્યારે તમે તૈયાર થાઓ ત્યારે મને જણાવજો. આઈ વિલ ગેટ બેક ટુ યુ ઓન ધેટ. હું આ અંગે તમારો સંપર્ક કરીશ. આઈ વિલ ગેટ બેક ટુ યુ ઓન ધેટ. હું આ અંગે તમારો સંપર્ક કરીશ. ઇટ્સ બીન અ પ્લેઝર ટોકિંગ ટુ યુ. તમારી સાથે વાત કરીને ખૂબ જ આનંદ થયો. પ્લેઝર એટલે આનંદ થવો. ઇટ્સ બીન અ પ્લેઝર ટોકિંગ ટુ યુ. તમારી સાથે વાત કરીને ખૂબ આનંદ થયો. આઈ ડિડન્ટ સી ધેટ કમિંગ એટ ઓલ. મને એવું બિલકુલ દેખાતું નહોતું. આઈ ડિડન્ટ સી ધેટ કમિંગ એટ ઓલ. મને એવું બિલકુલ દેખાતું નહોતું. યુ વિલ ગેટ યુઝ ટુ ઇટ. તમને તેની આદત પડી જશે. યુ વિલ ગેટ યુઝ ટુ ઇટ. તમને તેની આદત પડી જશે. યુઝ ટુ એટલે આદત. આઈ કાન્ટ બિલીવ હાઉ ફાસ્ટ ટાઈમ ફ્લાઇઝ. સમય કેટલો ઝડપથી ઉડે છે એ મને વિશ્વાસ નથી આવતો. આઈ કાન્ટ બિલીવ હાઉ ફાસ્ટ ટાઈમ ફ્લાઇઝ. સમય કેટલો ઝડપથી ઉડે છે એ મને વિશ્વાસ નથી આવતો. જસ્ટ ડુ યોર બેસ્ટ. ધેટ્સ ઓલ ધેટ મેટર્સ. બસ તમારા શ્રેષ્ઠ પ્રયાસ કરો. બસ એટલું જ મહત્ત્વનું છે. જસ્ટ ડુ યોર બેસ્ટ. ધેટ્સ ઓલ ધેટ મેટર્સ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો ટિલ ધી એન્ડ. આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ સ્ટડી સેન્ટર DMMને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.